નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાં હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે ઘણા બધા ખેડૂતોને વાતાવરણના બદલાવના કારણે પાકમાં ફૂલ ખરવાની સમસ્યા અને ફૂલમાંથી જે નાના ફળ બને છે એ પણ ખરી જાય છે એવી સમસ્યા રહેતી હોય છે. તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ એની માહિતી લઈશું. તો પહેલાં આપણે એ જાણીએ કે ફૂલ ખરવાના કયા કયા કારણો હોય છે. તો પહેલું એ છે કે પાકમાં કેલ્શિયમ અને બોરોનની જો ઉણપ હોય તો પણ ફૂલ ખરવાની સમસ્યા રહેતી હોય છે. બીજું છે ફૂગજન્ય રોગ, જેમ કે ટામેટામાં આગોતરો સુકારો, તો એના કારણે પણ ટામેટામાં ફૂલ ખરવાની સમસ્યા રહેતી હોય છે. ત્રીજું કારણ એ છે કે છોડમાં જો ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો પણ ફૂલ ખરવાની સમસ્યા રહે છે. અને છેલ્લું કારણ છે એમિનો એસિડનું પ્રમાણ ઓછું હોવું. હવે વાત કરીએ કેલ્શિયમ અને બોરોનની. જો છોડમાં આ બંને તત્વની ઉણપ હોય તો તમે ચિલેટેડ કેલ્શિયમ 10 ગ્રામ પ્રતિ પંપ અને બોરોન 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બોરોનને કોઈ પણ દવા સાથે મિક્સ કરવું નહીં, સિવાય કે કેલ્શિયમ. હવે બીજા કારણની વાત કરીએ તો ટામેટા જેવા પાકમાં આગોતરા સુકારાના કારણે પણ ફૂલ ખરવાની સમસ્યા રહેતી હોય છે. તો એના નિયંત્રણ માટે ફૂગનાશકનો ઉપયોગ કરવો, જેવી કે ડ્યુપોન્ટ કંપનીની ઇક્વેશન પ્રો, જેમાં છે ફેમોક્ઝાડાન અને સાયમોક્ઝાનિલ, એનો તમે 20 મિલી પ્રતિ પંપના હિસાબથી છંટકાવ કરી શકો છો. અને બીજી છે BASF કંપનીનું મેરીવોન, જેમાં છે ફ્લુક્ઝાપાયરોઝેટ અને પાયરાક્લોસ્ટ્રોબિન, જેનો તમે 8 થી 10 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. હવે વાત કરીએ ત્રીજા કારણની. તો કપાસ અને આંબા જેવા પાકમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો પણ ફૂલ ખરવાની સમસ્યા રહેતી હોય છે. તો એના નિયંત્રણ માટે તમે બાયર કંપનીનું પ્લેનોફિક્સ, જેમાં છે આલ્ફા નેપ્થાઇલ એસિટિક એસિડ, જેનો તમે 4.5 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અત્યારે કપાસમાં વધારે પડતો વરસાદ પડે તો એના કારણે પણ ફૂલ અને જીંડવા ખરવાનો પ્રશ્ન રહેતો હોય છે. તો આવા સમયે પ્લાનોફિક્સનો છંટકાવ કરવો જોઈએ. હવે વાત કરીએ ચોથા કારણની. તો એ છે એમિનો એસિડ. એમિનો એસિડનું કામ છોડમાં ફૂલને વધારવાનું, ફળ ખરતા અટકાવવાનું અને ફળને સારી રીતે પકવવાનું છે. મરચી, ટામેટા, રીંગણી અને બીજા અન્ય શાકભાજી પાકોમાં ફૂલની અવસ્થાએ એમિનો એસિડનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે. તો એના માટે તમે સિઝેન્ટા કંપનીનું ઇસાબિયોન, જેનો ડોઝ છે 40 મિલી પ્રતિ પંપ, અથવા ટાટા રાલિસ કંપનીનું ટાટા બહાર જે આવે છે એનો તમે 40 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. હવે વાત કરીએ વાલેગ્રો કંપનીનું MC-સેટ કરીને પણ એક આવે છે, જે ફૂલને ખરતા અટકાવવા માટે અને ફૂલને વધારવા માટે ખૂબ સારી પ્રોડક્ટ છે. તો એનો પણ તમે ફૂલ આવ્યા પહેલાં અને પછી 50 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. ધન્યવાદ. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.